Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. થર્ડ એક્સરસાઇઝ જેમાં પેશન્ટને હાથ બાજુમાં છે અને હવે આપણે એક પીલો લીધો છે. પીલો લેવાનું, બે પગ વચ્ચે દબાવવાનો છે. યસ, બે પગ વચ્ચે દબાયું અને પછી પેશન્ટને કહેવાનું છે કમરની પાછળ હાથ મૂકી દીધો. હવે પેટથી પાછળ હાથને દબાવો. પહેલા સ્ટેપમાં પેટથી પહેલાં નીચે દબાયું, હાથ પર વજન આપ્યું. સેકન્ડ સ્ટેપમાં બે પગ વચ્ચે પીલો દબાવવાનો છે. યસ. થર્ડ સ્ટેપમાં એમને કહેવાનું છે તમારે યુરિનને રોકવાનું છે. આપણે યુરિન લાગીને આપણે કેવી રીતે રોકીએ એવી રીતે રોકવાનું. અને ફોર્થ સ્ટેપમાં આપણને ટોયલેટ જવું ના હોય તો આપણે ટોયલેટ રોકીએ કેવી રીતે એ રીતે ટોયલેટના મસલ્સને પણ ટાઈટ કરવાના છે. તો ફર્સ્ટમાં પેટની પાછળ હાથને દબાવવાનો છે. સેકન્ડમાં બે પગની વચ્ચે તકિયો દબાવવાનો છે. થર્ડ સ્ટેપમાં બાથરૂમના સ્નાયુને રોકવાના છે. બાથરૂમ લાગી હોય ને આપણે રોકીએ એ રીતે બાથરૂમના સ્નાયુને દબાઈને હોલ્ડ કરવાનું. અને ચોથા સ્ટેપમાં તમારે આપણે ટોયલેટ લાગ્યું હોય અને ટોયલેટને કેવી રીતે રોકીએ એવી રીતે ટોયલેટના સ્નાયુને પણ રોકીને રાખવાના છે. તો ચારે ચાર વસ્તુનું કોમ્બિનેશનમાં કરવાનું છે અને અહીંયા હોલ્ડ કરીને રાખવાનું છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સેકન્ડ એક્સરસાઇઝ. પછી ધીરેથી 10-15થી 20 સેકન્ડ હોલ્ડ કર્યું, ધીરે છોડો. પેટ પણ ઢીલું કરવાનું અને પગની વચ્ચે પણ ઢીલું કરવાનું. યુરિન અને ટોયલેટના મસલ્સને પણ ઢીલા કરી દેવાના. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે આ તમારી નેક્સ્ટ એક્સરસાઇઝ, થર્ડ એક્સરસાઇઝ. હવે ફોર્થ એક્સરસાઇઝ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ give your comments and feedback. Stay tuned for more upcoming new videos.